ખેડૂત મિત્રો, અત્યારે વિદેશી કપાસ બજારમાં લટકતી ચાલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારો સુધારો થોડા દિવસો પહેલાં આપણને જોવા મળ્યો હતો અને અત્યારે તે જ ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘટાડાની ચાલ ચાલી રહ્યો હોય તેવો માહોલ વાયદા બજારને જોતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આપણે ત્યાં કપાસની આવકો ઘટી રહી છે. બીજી બાજુ વૈશ્વિક લેવલે આપણે વાત કરીએ તો ચીનના કોટન યાર્નની મંદીના કારણે રૂ વાયદા સતત 5મા સત્રમાં ઘટ્યા છે. આ ઉપરાંત વૈશ્વિક લેવલે યુરોપિયન દેશોની જે ગાર્મેન્ટ પ્રોડક્ટની જે આયાત છે તેમાં તીવ્ર ઘટાડો થયો છે તેવું પણ આપણને જાણવા મળી રહ્યું છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 27/6/2026 છે, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 26/6/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.59 સેન્ટ જેટલો ઘટીને 76.38 સેન્ટ, ક્રૂડ ઓઇલનો WTI વાયદો $2.69 જેટલો ઘટીને $69.23, બ્રેન્ટ ઓઇલ $2.90 જેટલો ઘટીને $72.60, ડોલર ઇન્ડેક્સ 0.070 જેટલું ઘટીને 101.130ની આસપાસ બંધ આવેલા છે. ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ $200 જેટલો વધીને 63,000થી 63,400, કપાસિયાના 20 કિલોના ભાવ 900થી 950, કપાસિયા વોશ $5-10 જેટલું ઘટીને 1450, કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે બ્રાન્ડ, તેના ભાવ 2500થી 2700ની આસપાસ ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, ગઈકાલે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં આપણે જોઈએ તો રાજકોટ 1890, જામજોધપુર 1835, જામનગર 1725, બોટાદ 1791. આ ઉપરાંત વિદેશી રૂના ભાવ, દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કેવી વધઘટ સાથે જોવા મળેલા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 24/6/2026ના રોજ 62,500 હતા. તેમાં $500નો ઘટાડો થઈને 25/6/2026ના રોજ 62,000. ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદા પ્રમાણે 24/6/2026ના રોજ 56,464 ભાવ હતા. તેમાં $604નો વધારો થઈને 25 તારીખે 57,068. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 24 તારીખે $57,508 ભાવ હતો. તેમાં $538નો વધારો થઈને 58,046. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 24 તારીખે $77,447 ભાવ હતો. તેમાં $932નો ઘટાડો થઈને 25 તારીખે 76,515. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 24 તારીખે 78,809 ભાવ હતો. તેમાં $1,085નો ઘટાડો થઈને 25 તારીખે 77,724ની આસપાસ ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. અને બ્રાઝિલના રૂના ભાવ 24 તારીખે $58,152 હતા. તેમાં $21નો વધારો થઈને 25/6/2026ના રોજ 58,173 ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, અત્યારે યુરોપિયન દેશોની જે ગાર્મેન્ટ પ્રોડક્ટની જે આયાત છે તેમાં તીવ્ર ઘટાડો થયો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો પણ જોઈએ તેટલો કપાસ બજારને સપોર્ટ છે તે નથી કરી રહ્યો. ન્યૂયોર્ક કોટન વાયદો ઘટવાનું કારણ આપણે જોઈએ તો મુખ્ય કારણ વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો. કારણ કે તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલ છે તે $70 નીચે આવી ગયું છે અને બ્રેન્ટ ઓઇલ છે તે $75 નીચે ચાલી રહ્યું છે. અને બીજું, આ બંને ઘટતા કપાસ છે તે ખેડૂત મિત્રો ઘટે, કારણ કે સિન્થેટિક ફાઇબર જેમાં નાયલોન કે પોલિએસ્ટર હોય તે સીધું જ પેટ્રોલિયમ પેદાશ સસ્તી થવાને લીધે તેમાંથી બનવા માંડે, એટલે કુદરતી રીતે જ નેચરલ કાચા કપાસની માંગમાં ઘટાડો જોવા મળે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ છે તે મજબૂત થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે ડોલર ઇન્ડેક્સ 101ની ઉપર ચાલી રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે અમેરિકાથી રૂની જે ખરીદી કરતા હોય આયાતકાર દેશો હોય
તે ઊભા રહી જાય, કારણ કે ડોલરમાં પેમેન્ટ ચૂકવવાનું થાય એટલે અમેરિકાનું રૂ બીજા દેશો માટે ઘણું બધું મોંઘું પડે. એટલા માટે અમેરિકાની નિકાસ ઘટે એટલે ન્યૂયોર્ક કોટન વાયદામાં દબાણ આવે. મોટા રોકાણકારો છે તેમાંથી માલ વેચવાલી કરીને નીકળી જાય અને નફો બુક કરીને પોતાનો પ્રોફિટ છે, નફો છે તે બાંધી લે. પરિણામે વાયદો છે તે ઘટે. વાયદો ઘટે એટલે હાજર બજાર ઘટે. પરંતુ ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ત્યાં ન્યૂયોર્ક કોટન વાયદાની અસર જોવા ન પણ મળે એવું પણ બની શકે છે, કારણ કે આપણે ત્યાં સ્થાનિક કપાસની આવકમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે અને બહારથી લાવવું પડે. એક તો ડોલર ઇન્ડેક્સ મજબૂત છે એટલે ડોલરના ભાવ છે તે આપણે આપવા જોઈએ એટલે મોંઘું પડે, એટલે ખરીદી કદાચ ન પણ થાય. થોડો ઘણો વધારો આવી જાય ખેડૂત મિત્રો. ન્યૂયોર્ક કોટન વાયદો છે તે 80-85 સેન્ટની આસપાસ આવી જાય એટલે મોટાભાગના દેશો છે તે અમેરિકાથી રૂની આયાત છે તે ઘણી બધી ઘટાડી નાખે. એટલે જે તે દેશોમાં સ્થાનિક કપાસ બજારને સીધો જ ટેકો મળે. અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કપાસિયા વોશ જેના ભાવ છે તે ઘણા બધા ઘટી ગયા છે. થોડા દિવસો પહેલાં 1480 કે 1500ની આસપાસ બોલાતા હતા તે જ કપાસિયા વોશ અત્યારે 1450ની આસપાસ આવી ચૂક્યું છે. એટલે અત્યારે કપાસિયા ખોળ અને આપણું શંકર રૂ આ ત્રણેયનો સપોર્ટ છે, પરંતુ કપાસિયા તેલ, કપાસિયા વોશનો સપોર્ટ છે તે નથી. તેના બીજા ઘણા બધા કારણો છે. ટૂંકમાં વૈશ્વિક લેવલે છે અત્યારે ક્રૂડ ઓઇલના વાયદા સતત ઘટતા હોવાથી ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર પણ તેનું અસર છે, દબાણ છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે ત્યાં કપાસની આવકમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે અને ચોમાસાના વિલંબથી કદાચ આપણે ત્યાં પણ કપાસની નવી આવકો છે તે મોડી થશે. એટલે આપણો જે સ્થાનિક કપાસનો ભાવ છે તે અત્યારે 1800થી 1890ની આસપાસ જળવાયેલો છે. અત્યારે મોટી આવક થઈ જાય એવી શક્યતાઓ અને સંભાવનાઓ ઘણી બધી ઓછી છે. તમારે ત્યાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ તમારા ખુદના ભરોસે સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.